હેલો મિત્રો, કેમ છો? તો આજે અમે જઈ રહ્યા છીએ રણુજાની ટૂર કરવા. તો અત્યારે અમે અહીંથી જશું. તો હવે ચાલો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. અમારી પાછળ રણુજાનો ગેટ આવેલો છે, તો ચાલો. દાદા, કેટલા વર્ષથી તમે રામાપીરની સેવા કરો છો? અહીંયા સેવા કરવા આવ્યા છે હું, અને આ ચોથું વર્ષ છે. ચોથું વર્ષ છે. તમારી પહેલા કોણ હતા? હીરા ભગત. અમારી ભગત પેલા તો હીરા બાપા ને સ્થાપન કરેલું છે. હા, હા. કેટલા ભગત વયા ગયા, હરિ ભગત વયા ગયા, અત્યારે રાજુ ભગત. હા હા, તમે અહીંયા કેટલામાં નંબરના ભગત? અમે તો છેલ્લા નંબર, એટલે આમ ભક્તિ કરવા આવી છીએ. હા હા, મારી વાત સાંભળો, સેવામાં આવી છે. બરાબર. 10 દી રહી, 15 દી રહી. આજથી તમારી પહેલા કેટલા ભગત થઈ ગયા? અમારી પેલા થયા એમ માનો ને કે હરિભગત વેલા વયા ગયા. હા હા હા. તે પછી એક આપણે દાસ બાપુ હતા. હા હા. દાસ બાપુ પછી એક બાપભાઈ કરીને હતા, એ વયા ગયા સેવા. હા હા હા. ત્યાં પૂજારી હતા. અત્યારે રાજોભાઈ મેન પૂજા કરે છે. બરાબર, ઓકે. હવે અમે દર્શન કરી, અમને ખૂબ ખૂબ મજા આવી. એ માટે આ રામાપીરના દર્શન કરવા આવ્યા છે. બાપા, તમારું નામ? મારું નામ વાલાભાઈ. વાલાભાઈ. હા હા, વાલા બાપા, ખૂબ મંદિર સારું છે, ખૂબ તમારી સેવા છે. હાલો તઈ, ધન્યવાદ. હાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ અતિથિ ભવન છે. અહીંયા રહેવા જમવાની બધી સગવડ છે. આગળ તમે જોતા જાઓ. અહીંયા ભોજનાલય પણ. તમારું નામ? વેરસીભાઈ. હા, વેરસીભાઈ, તમે આ મંદિરે સેવામાં અત્યારે હાલ છો કે? અત્યારે ટેલમાં આવ્યા છે પાંચ. હા હા હા, સેવામાં. હા, તો તમારું ગામ કયું? અહીં બાજુમાં રણુજા? ના, દેવપુર રણુજા. હા, તો હાલ આપણું કેવું શું છે આ જગ્યા વિશે? જગ્યા અહીંયા સદાવત ચાલે છે. હા, 2 ટાઈમ. હા, સદાવત એટલે જમણવાર હરિહરનું ચાલુ છે. ચાલુ છે. હા હા, કોઈ બરાબર. પૈસાનો કઈ ટેક્સ નથી. બરાબર છે. જેને નાખવું હોય પેટીમાં 5 રૂપિયા નાખવો હોય નાખે, ન નાખે હરિહર ચાલુ. હાલ આ કોરોનાની મહામારીને લીધે માણસ ઓછા દેખાય છે કા? હા, ઓછા દેખાય. તમારું નામ? પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ, આપણે અહીંયા શું સેવા માટે? અહીંયા અમે 2 ગામમાં હોય તો અહીંયા 2 સેવા હોય તો કરી. બરોબર. હા હા, ભૂકો ભરવા જાય ને બરાબર. હા હા, શામજીભાઈ પણ આ જગ્યામાં સારી સેવા કરે છે. રામાપીરના દર્શન કરીને લાભ પ્રાપ્ત થાય છે. આવતા જતા કોઈ માણસોને સારું આશ્વાસન આપે છે. ગોવિંદભાઈ, આપણે અહીંયા શું સેવા બજાવો છો આ મંદિરમાં? ગાયોના ગોવાળ. બહુ સારું કાર્ય કરો છો. ગૌ સેવા એ પ્રભુ સેવા. કેવું લાગે તમને આ જગ્યા વિશે? સારું લાગે. હા હા હા, બરોબર. હલો મિત્રો, તમે જોઈ રહ્યા છો હવે રામાપીરના મંદિરનું રામદેવ વનક્ષેત્ર ભોજનાલય. દાદા, કયું ગામ આપણું? આપણું ગામ કયું? રાજકોટ. હા, તો આપણે અહીંયા ભોજનાલયની સેવામાં છો? હા મિત્રો, જોઈ રહ્યા છો તમે, આપણે રામાપીર રણુજાના મંદિરની ભોજનાલય છે. અખંડ ભોજનાલય ચાલુ છે. તેમાં બાપા સેવા બજાવે છે. રાજકોટથી જ સેવા કરવા આવ્યા છે. જો જમણવાર પણ કેવું મસ્ત છે. જો તમે જઈ રહ્યા છો આ રણુજા ગામમાં આવેલી દુકાન, ઇમિટેશનની દુકાન છે. મસ્ત મસ્ત બધું મળે છે. ભાઈ, શું છે તમારું નામ? કમલેશ વરિયા. હા, કમલેશભાઈ, અહીંના જ રહેવાસી આપણે? હો, અહીંના જો. હા, બહુ મસ્ત દુકાન છે તમારી. હા, એ ટુ ઝેડ આઈટમ મળે છે. શું કહેવાનું છે તમારા રણુજાના મંદિર વિશે? કંઈ કહેવાનું થાય છે લોકોને? ના, બસ આનંદ. આપણે તો આ વિડીયો અપલોડ કરવાનો છે વિડીયો યુટ્યુબમાં.
આજ દેશ વિદેશના માણસો પણ જોશે કે કમલેશભાઈની દુકાન કેવી છે. આ મંદિર જોઈ રહ્યા છો તે જૂના રણુજાની બાજુમાં નવા રણુજાની જગ્યા જે છે આ મંદિર તે છે. આગળ જઈ રણુજાના મંદિરના બાપુજી તમે જે સામે દેખો રહ્યા છો તે મંદિરના ટ્રસ્ટી છે. આપણે એની થોડીક મુલાકાત લઈએ. શું છે દાદા આપનું નામ? સુરેન્દ્રભાઈ કામદાર હા, આપણે એના ટ્રસ્ટમાં છો મુખી એવું? મેં આ જગ્યા મારા ફાધરે બનાવી. હા હા, બહુ સારું કાર્ય કરો છો. સેવા આપો એ બદલ તો ખૂબ ખૂબ ધન્યવાદ. યાત્રાળુ માટે બધી સુવિધા છે અને લાકડા બધા યાત્રાળુઓને ઉતારો આપવામાં આવે છે અને ભોજન બધાને ફ્રી આપવામાં આવે છે. હા હા, બહુ સારું કાર્ય કરો.